તો વાત કરી રાજકોટની તો પુરુષોત્તમ રૂપાલાએ આજે ફરી એક વખત માફી માંગી છે। જો કે રાજકોટથી શરૂ થયેલી ક્ષત્રિય આંદોલન આજે પણ યથાવત છે, ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે આંદોલનને અલ્પ વિરામ જ આપીએ છીએ, તેને પૂર્ણ વિરામ સમજવું નહીં। ત્યારે શિક્ષાર્થી અને બૌદ્ધિકતાથી જે આગળ વધવાની અમારી રણનીતિ હશે, ત્યારે આજની માફી પણ મીડિયા સમક્ષ માંગી છે। ત્યારે હવે આગળ શું કરવું, ત્યારે એ માટે સંકલન સમિતિ બેઠક નિર્ણય કરશે, જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભાર્ગવી ગોહિલે આ અંગે વાતને સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ફરી માફી માંગવા માટેની જે માફી છે, જ્યાં ફરી માફી માંગી છે, પરંતુ અમારી પહેલા માંગ શું હતી અને આ વાતને રાજકીય સ્વરૂપ આપવાની શું જરૂર હતી, તો એ સમજી નથી શક્યા। ત્યારે આ બધું રાજકીય સ્વરૂપે જે થઈ રહ્યું છે, સમાજે સમજવાની જરૂર છે। અત્યાર સુધી થયું તે થયું, પણ હવે થશે તે પણ બધું શાંતિપૂર્ણ માહોલમાં થશે અને શિસ્તતા સાથે થશે। સૌપ્રથમ બધાને જય માતાજી અને જય મા આશાપુરા અને જય ભવાની। સૌપ્રથમ આપ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું અને ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય ની હરેક સંસ્થાઓ અને સંકલન સમિતિ આપ સૌનો ખૂબ ખૂબ મીડિયાના મિત્રોનો આભાર માને છે કે આપે અમારું કવરેજ 40 દિવસના અમારા આંદોલનનું કવરેજને પૂરતો ન્યાય આપ્યો। અમારી નાની ને નાની વાતને આપ લોકો સુધી અને સર્વ સમાજ સુધી લઈ ગયા, એના માટે તહે દિલથી પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને દરેક એડિટર જે કોઈ લોકો છે એમનો તહે દિલથી ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે। જ્યારે વાત આવી છે કે શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતી, તો ક્ષત્રિય સમાજે જ્યારે 45 દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું, ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે। ત્યારે અમે એક એ વાત પણ કહેવા માંગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાવ્યું। હા, અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે, પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એક શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા। આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારી છીએ કે અમારા આંદોલનને આપણે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી। આપે જે એક પુરુષોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી, એના માટે પણ ખાસ કહેવા માંગુ છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માંગેલી। આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માંગી છે અને હું પણ એવું સમજુ છું કે એમને કીધું કે રાજકીય, મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય, તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે। તો આજ સુધી એમને જે કઈ માફીઓ માંગી એ રાજકીયમાં હતી। આજે જયારે એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી, તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે। આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માંગી હોય એવું મને દેખાઈ રહ્યું છે। સૌપ્રથમ બધાને જય માતાજી અને જય મા આશાપુરા અને જય ભવાની। સૌપ્રથમ આપ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું અને ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય ની હરેક સંસ્થાઓ અને સંકલન સમિતિ આપ સૌનો ખૂબ ખૂબ મીડિયાના મિત્રોનો આભાર માને છે કે આપે અમારું કવરેજ 40 દિવસના અમારા આંદોલનનું કવરેજને પૂર્ણ ન્યાય આપ્યો।